નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। ઇજીવીસીએલ દ્વારા જનરલ હોસ્પિટલ મહેસાણાને ₹42 લાખના વિવિધ મેડિકલ સાધનો CSR ફંડ હેઠળ આપવામાં આવ્યા। વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ઇજીવીસીએલના CSR ફંડ દ્વારા મહેસાણા સિવિલમાં લોક ઉપયોગી ₹42 લાખના સોનોગ્રાફી મશીન, બેબી વોર્મર, એનેસ્થેસિયા ટ્રોલી મશીન ફાળવવામાં આવ્યા હતા, જેનું લોકાર્પણ ધારાસભ્ય મુકેશ પટેલ તેમજ ઇજીવીસીએલના કંપની સેક્રેટરી MM જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાત વીજ વિતરણ કંપની લિમિટેડના કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ દ્વારા એનેસ્થેસિયા ટ્રોલી વિથ વેન્ટિલેટર, ESG મશીન વિથ ઇકોકાર્ડિયોગ્રાફી, બાયોપોલર, સર્જિકલ રેડિયન, બેબી વોર્મર, ઇલેક્ટ્રિક પોટરી મશીન મળી કુલ ₹41,22,586ની રકમની મશીનરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય મુકેશ પટેલે લોકોને સારી આરોગ્યલક્ષી સેવા માટે ₹42 લાખની કિંમતના સાધનો ફાળવવા બદલ ઇજીવીસીએલને અભિનંદન પાઠવ્યા હતા। વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહેસાણા ખાતે 700 કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે અને દરરોજના 1000 જેટલા દર્દીઓને OPD થઈ રહી છે। અંદાજે 150 જેટલા દર્દીઓ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર મેળવી રહ્યા છે। ખાસ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગોપીબેન પટેલ તેમજ ટીમને અભિનંદન પાઠવ્યા હતા। ગોપીબેન પટેલે આ તકે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે મળેલા નવીન મશીનોને કારણે અમારી આરોગ્ય સેવામાં ઉમેરો થશે, દર્દીઓને બહાર નહીં જવું પડે, ખાસ દર્દીઓને અહીં ઉત્તમ સેવા મળી રહેશે। આ તકે RMO ડૉક્ટર PP પટવા, રોગી કલ્યાણ સમિતિના સભ્ય રમેશભાઈ સહિત ઇજીવીસીએલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। અભિનંદન આપું છું અને સિવિલના તમામ ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનાર દિવસોની અંદર જ્યારે આ બિલ્ડિંગ પૂર્ણ કક્ષાનું તૈયાર થઈ અને જ્યારે પ્રજાની સેવામાં જ્યારે તૈયાર થશે અને લોકાર્પણ થશે ત્યારે આખા ગુજરાતની અંદર આ હોસ્પિટલ એવું માનું છું કે કોર્પોરેટ કરતાં પણ સારી સેવાઓ એ મહેસાણા જિલ્લાની અંદર મળી રહી છે એ બાબતની અંદર મને પૂરેપૂરો વિશ્વાસ છે। આભાર। ગોપીબેન, RM સાહેબ, રમેશભાઈ સાહેબ અને આપ સૌએ આપ જાણો છો એમ કે યુજીવીસીએલ છે એ કંપની છે એ પહેલાં આખું GB હતું, એમાંથી 4 આપણે ડિસ્ટ્રીબ્યુશન કંપની કરી, એમાંની એક આપણી ઉત્તર ગુજરાત ઝોન માટેની ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ છે, જે કંપની જેક નીચે આપણી રજીસ્ટર્ડ કરેલી છે। કંપની જેક નીચેના જે CSRના પ્રોવિઝન્સ છે એ યુજીવીસીએલને પણ લાગુ પડે છે। એટલે અમારે જે એવરી યર CSRનું ફંડ હોય છે એમાંથી અમે હેલ્થમાં, પછી એન્વાયરોમેન્ટમાં અને એજ્યુકેશન, આ 3 એરિયા અમે ફિક્સ કરેલા છે કે 3 એરિયામાં કોઈ કામો થતા હોય જેનાથી સમાજને ફાયદો થાય એ ટાઈપના પ્રોજેક્ટ હોય એ આપણે કરીએ છીએ। અમે સ્માર્ટ ક્લાસરૂમના પ્રોજેક્ટ કર્યા છે, અમે એન્વાયરોમેન્ટ સસ્ટેનેબિલિટીમાં આપણે ચેક ડેમને અને નવા ડેમ કન્સ્ટ્રક્શન કરવાનું કામ કર્યું છે અને અમારા ગુજરાત CSR ઓથોરિટી જે સરકારે ઊભી કરી છે, અમદાવાદની હેડક્વાર્ટર છે, એમના થ્રુ પણ અમે ઘણા ચેક ડેમ કરેલા છે। અમે બેરામુંગાની જે શાળા હોય છે એની અંદર અમે હેલ્પ કરેલી છે ફાઇનાન્શિયલ। એ જ રીતે આપણે એક નામ સાંભળ્યું છે, જયંત ટ્રસ્ટ બાયડમાં છે કે જેના અશોકભાઈ જૈન કરીને આખું એ ચલાવે છે કે રસ્તા ઉપર જે કોઈ પાગલ જેવા કે વાહન વધી ગયેલા હોય, બેઠેલા હોય એવા લોકોને શોધી એનું રેસ્ક્યુ કરે છે પોલીસને બધાની હાજરીમાં, પછી એને વ્યવસ્થિત સાચવે। એવા ઘણા બધા 201 જેટલા બહેનો ત્યાં છે બાયડમાં। હા, એટલે એને ત્યાં અમે થોડુંક ફાઇનાન્શિયલ હેલ્પ કરેલી છે। એટલે આવા બધા અમે કામો કરીએ છીએ। જેમ કે કોરોના વખતે પણ અમે એક આખું અમદાવાદમાં એક નારાયણી હોસ્પિટલ છે ત્યાં અમે આખું ક્વોરન્ટાઇન સેન્ટર ઊભું કર્યું હતું, ત્યારે 10 જેટલા સિલિન્ડર અમે પરચેસ કર્યા હતા, કેમ કે કોઈ રેન્ટ ઉપર આપતું નહોતું એવું કે આ તમે પરચેસ કરો તો આપીએ, એટલે અમે એ પરચેસ કર્યા। પછી 2 મહિના જેવું થયું, કોરોના જેવો ઢીલો થયો અને બધું આપણને છૂટછાટ બધી આપી દીધી। એ 10 સિલિન્ડર હતા, એ 10 સિલિન્ડર પણ આપણે આ જ હોસ્પિટલમાં અહીંયા મારી હાજરીમાં આપેલા હતા। એ પછી બીજી રિક્વાયરમેન્ટને આવતી નહોતી અહીંથી, અને ફર્સ્ટ ટાઈમ લાસ્ટ યરમાં ગોપીભાઈને ફોન કર્યો કે ભાઈ આ રીતના રિક્વાયરમેન્ટ છે ને આ ઇક્વિપમેન્ટને જોઈએ છે, એટલે આ પ્રપોઝલ મોકલી આપો, અમે બધા લેવલ બેસ્ટ ટ્રાય કરીશું। અને એના નતીજા રૂપે, એના પરિણામ સ્વરૂપ આપણે અત્યારે આ 4 ટાઈપના ઇક્વિપમેન્ટ જે આપણે અહીંયા કર્યા છે। આમાં ક્યાંય મેં કંઈ કશું કર્યું નથી, અમે ફક્ત નિમિત્ત માત્ર છીએ। આમાં બધાના સહિયારા પ્રયાસથી કમિટીને અમે કન્વિન્સ કર્યું અને એ લોકોએ પાસ કરી દીધું। એટલે એ 4 ઇક્વિપમેન્ટ આજે આપણે ઉદઘાટન કરીશું।
એમએલએ સાહેબના હાથે. બસ આ સિવાય બીજું કંઈ મારે કહેવાનું નથી. આપણા વિસ્તારમાં જે હોય તો આપ ગોપીબેન અમને કહેજો, અમારાથી શક્ય